યુટ્યુબમાં જુઓ ભાઈ ચમનપુરા મળે. હવે અમે જઈ રહ્યા છીએ બહાર જો. તો અમારા લાઈવ બ્લોગમાં તમે ચાલુ જ રહેજો જોવા માટે. બહુ જ મજા આવશે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. આપણે ચલો. તો રાજભાઈ અને મહેન્દ્રભાઈ બહેસ કરી રહ્યા છે. તો ચલો. તો ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો. એમ ફરજી એમ ફર. મમ્મી પાછા ફોટા નહીં પડતા ને તો ગુસ્સે થઈ જાય. બોલો શું કરવાનું? રાજભાઈ જુઓ, જે માણસ અહીંયા આવવાનું ના પડતો તો એ માણસ જુઓ ભાઈ. રાજ આમ ફરજે, આપણે ફોટો પડી તારો. ઓહો, તમે તો મંદિરના મેચિંગ કપડાં પહેરીને આવ્યા. હા, સેમ ટુ સેમ હે. एक बार वरे वंस अगेन गाइस. तो गाइस અમે સ્વામિનારાયણ મંદિરે આવ્યા તો દર્શન કરી લીધા છે. તો આ બંને ના પડતો હતો આવવાનું, ના પડતો હતો ને તમે લોકો, તો અમે આવ્યા. તો જય સ્વામિનારાયણ. ચલો રાજભાઈ તેડે નહીં કોઈ, એ ગરમ નહીં ને આવી તો ઉતરવામાં આવ જો જલ્દી આવી દે. હા કોતોડી છે હવે હેન ઠંડુ ઠંડુ હે. ચાલો આપણે બે હંગાત ઉતરો. આપણે નીચે આવી ગયા, બંને નીચે આવે છે. જુઓ તમે સ્વામિનારાયણનું મંદિર છે. એનું વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. તો ગાઈસ આપણી આજની મુલાકાત અહીંયા પૂરી થઈ છે. તો અમારા બ્લોગમાં બનાવી છે. અમે નીકળી ગયા છીએ ને ભાઈ બેસી ગયા બાઇક ઉપર, અને આપણે હવે બેસી જશું. તો બ્લોગમાં બનાવી છે. હવે ક્યાં જવાનું ખબર? જુઓ તમે આનાનું ભાડું કેટલું છે. તો ગાઈસ અમે અહીંયાથી નીકળ્યા ને તો ભાઈએ મને કીધું કે આ વસ્તુ શું યાર, મેં પહેલી વાર જ જોયું. બોલો તો આનું ભાડું શું હશે મને કોમેન્ટ કરજો. જો તમે એન્જિનિયર હશો તો તમને ખબર જ હશે, તમે નહીં હોય તો તમને નહીં ખબર. અને આ જુઓ. તો ચલો અમે તો પફ લેવા જઈએ છીએ. તો અહીંયાનો ફેમસ પફ અમે લેવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ રાજભાઈએ તો ટોપી ઉડાડી દીધી, તો આપણે લેવા આવવું પડે. જો તો શું કરવાનું બોલો, ટોપી ઉડાડી દે છોકરાઓ. ગાઈસ તમે જોઈ શકો છો આ કેવો એરિયો છે. અહીંયા બાળકને ખાવાનું નથી મળતું. તમને ખબર છે કેવું ખાય છે? ઓય ઓય શું ખાય છે? શું ખાતું હતું? હે કેરી ખાતો હતો? હે હવે કેરી કેમ મળે? ક્યાં મળે? પતી ના ગઈ સીઝન, પતી ના ગઈ હે? એટલે કેરી મળે છે અત્યારે એમ કહ્યું. કેરી મળે હમણાં. કેરી ખાતો તો કેરી મળે. ચમનપુરા મળે. ત્યાં કેરી બગડેલી હતી. આવી નાખો બકા.
હો ને બીમાર પડી જાય હો. આવું બધું ના ખાતા હો તમે લોકો. આપણે પફ લઈ લીધા જુઓ. પેકિંગ પણ જોરદાર છે તો વિચાર કરી લો કે કેવા હશે. શું કહેવું ભાઈ? પેકિંગ જ જોરદાર છે. તો ચાલો હવે ઘરે જઈને હલ્લા બોલ. તમે લોકો પાણી પીવો ને તારી બોટલ અંદર નાખી દેવાની ઢાંકણું, તો એને કોઈ આ બોટલનો યુઝ ના કરી શકે બીજી વાર. ઓકે તો ગાઈસ રાજભાઈને હે ને શેરડીનો જ્યુસ પીવો હતો તો અમે અહીંયા જ બાઈક ઊભું રાખી દીધું હતા. કાકા બનાવે છે. રાજભાઈ જો અહીંયા ઊભા છે. તો બ્લોગમાં બનાવી દેજો. જો ગાઈસ અહીંયા હે ને આવો જ્યુસ પીવો જરૂરી. આ હે ને બહુ સારો અને શુદ્ધ હોય. બીજા બનાવો એના કરતાં આ સારો, ઓલા મશીન કરતાં આ સારો. જો પ્રોસેસ તમે જો અહીંયાથી લો લો સાહેબ અહીંયા પી જાઓ. ભાદરવો મહિનો ચાલે ને એટલે તમને એ ખુશી પીવડાવી દીધો. તો તમે પીવડાયો ને, તમે પીવડાયો નહીં અમે ઘરના હોય એટલે આવું યુટ્યુબમાં આવશો તમે હો અમારી ચેનલ ઉપર. તો ગાઈસ જો અહીંયા ટ્રાફિક કેટલી છે. અહીંયા સિગ્નલ ઉપર આવો ને એટલે ઊભું રહેવું જ પડે, કોઈનું ના ચાલે. અને જો તમે સિગ્નલ તોડ્યું તો તમે ગયા સમજી જાઓ. સિગ્નલ તોડીને હેલ્મેટ ના પહેર્યું તો 500નો જુર્માનો ભરવો પડે. અને હેલ્મેટ પહેરવાનું ભાઈ. તો કેમેરા લાગેલા તો કેમેરા લાગેલા છે અહીંયા. ઓટોમેટિક મેમો આવી જાય. ભાઈ એ નવું મોડલ આવ્યું ઓપ્પોનું. તો ગાઈસ ચલો હવે આપણે જ્યુસ લઈ લીધો. જો પોસ્ટર જોડે બતાવી દઈએ મોબાઈલ જોડે. તો આ લોકોનું પણ રિવ્યૂ આવે ને શું કહેવું તમારે. તો ચલો આપણે સિગ્નલ નહીં તોડીએ. બ્લોગમાં બને રહે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નહીં મારે ખાવાના હજી પફ. તો બ્લોગ પૂરો નહીં કરવાનો, મારે પફ ખાવાનો પછી બ્લોગ પૂરો કરીશ. ગાઈસ તો જો આ મારો બંગલો છે, તમે જોઈ શકો. તો આ બંગલાને આપણે ખરીદવાનો છે. જો તમારો સપોર્ટ મળશે તો જોઈ લો બંગલાને એકવાર નજરથી. તો જલ્દી અમને સપોર્ટ કરજો ને અમારા વિડીયોને શેર કરજો. એટલું શેર કરજો કે એનો બંગલો ખરીદી શકો. ભાઈ 5 કરોડ કિંમત છે, ધ્યાન રાખજો. અમે પફ લઈને આવતા રહ્યા છીએ. જો આવું પેકિંગ આવે છે, તમે જોયું. અને પફ ખોલું છું હો બધા, ધ્યાનથી જોજો મોઢાને પાણી ના આવી જાય. કેવો પફ છે હવે હું ટ્રાય કરી લઉં. મારા ભાઈ કહે છે ગ્લાસ ચોપડો હોય કેવો ગ્લાસ ચોપડો હોય. એક મારે એક નંબર પફ છે. એટલો મસ્ત એમાં ભાઈ કીધું. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો લાઈક કરજો. હા ના ફાયદા.